વિડીયોને લાઇક કરે છે ત્યારે એ પ્લેટફોર્મના અલ્ગોરિધમને એક સિગ્નલ મોકલે છે કે ભાઈ આ કન્ટેન્ટ સારું છે, બીજાને પણ બતાવો. સબસ્ક્રાઇબ કરવું એટલે સર્જક સાથે એક સીધો સંબંધ બાંધવો, એમને કાયમી શ્રોતા આપવા. અને શેર તો સૌથી પાવરફુલ છે. એ તો જાણે કે કન્ટેન્ટને પાંખો આપી દે છે, જે એને નવા લોકો સુધી પહોંચાડે છે. તો ટૂંકમાં કહીએ તો આ 3 ક્રિયાઓ 3 અલગ-અલગ ભૂમિકા ભજવે છે. એક લાઇક એટલે તમારો એક મત, સબસ્ક્રિપ્શન એટલે એક સંબંધની શરૂઆત, અને શેર એટલે મફતમાં થતું જોરદાર માર્કેટિંગ. આ ત્રણેય ભેગા મળીને જ કોઈ પણ સર્જકની સફળતાનો પાયો નાખે છે. પણ વાત અહીંયા ખાલી નમસ્કાર, ચાલો વાત કરીએ 2026ના T20 વર્લ્ડ કપની. જુઓ, આ કોઈ સામાન્ય ટુર્નામેન્ટ નહોતી, પણ એક એવી ઐતિહાસિક ક્ષણ હતી જેણે ઇતિહાસ રચી દીધો. ચાલો ભારતના આ શાનદાર વિજય અને એની પાછળની આખી કહાણીને ઊંડાણપૂર્વક સમજીએ. શરૂઆત જ કરીએ એક એવી હકીકતથી જે ખરેખર રોમાંચક છે. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું કે કોઈ યજમાન દેશે, એટલે કે જે દેશમાં વર્લ્ડ કપ રમાઈ રહ્યો હોય, એણે જ ટ્રોફી જીતી હોય. આ જીત સાથે વર્ષોથી ચાલી આવતો એક કહેવાતો શ્રાપ આખરે તૂટી ગયો. તો આપણે આખી ટુર્નામેન્ટને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. પહેલાં કેટલીક બેઝિક માહિતી, પછી સીધા જ વાત કરીશું એ શાનદાર ફાઇનલની. ત્યારબાદ જોઈશું કે કોણ હતા ટુર્નામેન્ટના હીરો, ભારતે કયા રેકોર્ડ તોડ્યા, મેદાનની બહારની કેટલીક રસપ્રદ વાતો, અને છેલ્લે એક મોટો સવાલ: શું આ ભારતીય પ્રભુત્વના નવા યુગની શરૂઆત છે? ઓકે, તો સૌથી પહેલાં ચાલો ટુર્નામેન્ટની કેટલીક પાયાની વાતો પર એક નજર નાખી લઈએ. તો જુઓ, આ T20 વર્લ્ડ કપની 10મી આવૃત્તિ હતી. એને હોસ્ટ કરી રહ્યા હતા ભારત અને શ્રીલંકા. 7 ફેબ્રુઆરીથી 8 માર્ચ સુધી આ ટુર્નામેન્ટ ચાલી, જેમાં દુનિયાભરની કુલ 20 ટીમોએ ભાગ લીધો અને તેમની વચ્ચે 55 મેચો રમાઈ. અને હા, ટીમોની સંખ્યા યાદ રાખવાની એકદમ મજેદાર ટ્રીક છે. T20 એટલે 20 ઓવરની રમત, બરાબર? અને આ વર્લ્ડ કપમાં ભાગ લેનારી ટીમો પણ હતી 20. તો બસ 20 ઓવર 20 ટીમો, એકદમ સિમ્પલ. ચાલો હવે સીધા જ આવી જઈએ એક ક્ષણ પર જેની આખી દુનિયા રાહ જોઈ રહી હતી: ટુર્નામેન્ટનો ક્લાઇમેક્સ, ઐતિહાસિક ફાઇનલ. ફાઇનલમાં ટક્કર હતી બે ખૂબ જ મજબૂત ટીમો વચ્ચે. એક તરફ હતું યજમાન ભારત અને સામે હતું ન્યૂઝીલેન્ડ. માહોલ એકદમ ગરમાગરમ હતો અને ઉત્સાહ ચરમસીમાએ હતો. ભારતે પહેલાં બેટિંગ કરીને જે સ્કોર બનાવ્યો ને, એ ખરેખર અકલ્પનીય હતો. 255 રન. તમે વિચારો, T20 વર્લ્ડ કપની ફાઇનલના પ્રેશરમાં આટલો મોટો સ્કોર બનાવવો એ કોઈ નાનીસૂની વાત નથી. અને આટલા મોટા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમ, એ પ્રેશર સહન ન કરી શકી અને ફક્ત 169 રનમાં જ ઓલ આઉટ થઈ ગઈ. તો આખરી પરિણામ એ આવ્યું કે ભારતે 96 રનના જંગી માર્જિનથી એકતરફી જીત મેળવી, અને આ સાથે જ ઇતિહાસમાં પહેલીવાર કોઈ યજમાન દેશે T20 વર્લ્ડ કપની ટ્રોફી પોતાના નામે કરી. કોઈ પણ મોટી જીત પાછળ હંમેશા કેટલાક એવા ખેલાડીઓ હોય છે જેમનું પ્રદર્શન યાદગાર બની જાય છે. તો ચાલો જોઈએ કે આ ટુર્નામેન્ટના અસલી હીરો કોણ હતા. આખી ટુર્નામેન્ટમાં શાનદાર અને સતત સારું પ્રદર્શન કરવા બદલ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો સંજુ સેમસન. ફાઇનલનો હીરો કોણ? અલબત્ત જસપ્રીત બુમરાહ. અને સૌથી વધુ વિકેટ લેવામાં પણ બુમરાહ અને વરુણ ચક્રવર્તી સૌથી આગળ રહ્યા. બંનેએ 14 વિકેટો લીધી. પણ અહીં એક સિદ્ધિ એવી હતી જેણે બધાનું ધ્યાન ખેંચ્યું. પાકિસ્તાનના બેટ્સમેન સાહિબઝાદા ફરહાને 383 રન સાથે ટુર્નામેન્ટમાં સૌથી વધુ રન તો બનાવ્યા જ, પણ એણે કંઈક એવું કર્યું જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આજ સુધી કોઈ કરી શક્યું નહોતું. એક જ ટુર્નામેન્ટમાં 2 સદી. આ ખરેખર એક અવિશ્વસનીય રેકોર્ડ છે. તો આ જીત ભારત માટે કેટલી મોટી હતી? ચાલો હવે એના રેકોર્ડ બ્રેકિંગ પાસા ઉપર એક નજર કરીએ, કારણ કે આ માત્ર એક ટ્રોફી નહોતી. આ જીત સાથે ભારત ત્રીજી વાર T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યું, અને આનાથી ભારત ટુર્નામેન્ટના ઇતિહાસની સૌથી સફળ ટીમ બની ગઈ. આ સફર 2007માં MS ધોનીની કેપ્ટનશિપમાં શરૂ થઈ હતી. 2024માં રોહિત શર્માએ એ વારસો આગળ વધાર્યો, અને હવે 2026માં સૂર્યકુમાર યાદવે એને એક નવી ઊંચાઈ પર પહોંચાડી દીધો. અને વાત અહીં જ નથી અટકતી. બીજો એક ઐતિહાસિક રેકોર્ડ પણ બન્યો. ભારતે 2024 પછી તરત 2026માં પણ વર્લ્ડ કપ જીત્યો.
એટલે કે બેક ટુ બેક. અને આવું કરનારું ભારત દુનિયાનું પહેલું રાષ્ટ્ર બન્યું. ચાલો હવે મેદાન પરની રમતથી થોડો બહાર આવીને કેટલીક બીજી મજેદાર વાતો પર નજર કરીએ. તો ટુર્નામેન્ટનું ઓફિશિયલ થીમ સોંગ હતું ફીલ ધ થ્રિલ અને બ્રાન્ડ એમ્બેસેડર હતા રોહિત શર્મા. પણ સાંભળો, સૌથી આશ્ચર્યજનક વાત શું હતી? ઇટાલી. જી હા, ઇટાલીની ટીમે પહેલીવાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરીને બધાને ચોંકાવી દીધા હતા. અને હા, બાંગ્લાદેશે છેલ્લી ઘડીએ નામ પાછું ખેંચી લેતા સ્કોટલેન્ડને રમવાનો મોકો મળ્યો હતો. આ બધી વાતો પછી એક મોટો સવાલ ઊભો થાય છે. શું 2026ની આ જીત માત્ર એક ટ્રોફી છે? કે પછી આ ભારતીય ક્રિકેટના એક નવા, પ્રભુત્વશાળી યુગનો શંખનાદ છે? કારણ કે જો તમે ધ્યાનથી જુઓ તો આ કોઈ એકલ દોકલ જીત નથી, આ એક આખી પેટર્ન છે. 2024નો T20 વર્લ્ડ કપ, 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી, વિમેન્સ ODI વર્લ્ડ કપ, અંડર 19 વર્લ્ડ કપ, મેન્સ, વિમેન્સ, જુનિયર લેવલ, દરેક જગ્યાએ ભારત જીતી રહ્યું છે. આ ભારતીય ક્રિકેટ સિસ્ટમની જબરદસ્ત મજબૂતાઈ દર્શાવે છે. અને આ જ આપણને આજના અંતિમ અને સૌથી મોટા સવાલ પર લાવીને મૂકે છે. શું ભારતીય ક્રિકેટની સિસ્ટમ એટલી આગળ નીકળી ગઈ છે કે હવે બાકીની દુનિયા માટે તેની સાથે સ્પર્ધા કરવી લગભગ અશક્ય બની ગયું છે? એક તરફ ઇટાલી જેવી નવી ટીમો વર્લ્ડ સ્ટેજ પર આવી રહી છે, તો બીજી તરફ ભારતનું પ્રભુત્વ સતત વધી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે ભવિષ્યમાં ક્રિકેટની દુનિયા કયો શું છે? લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. હા, બસ આ જ વાક્ય લગભગ દરેક ગુજરાતી કન્ટેન્ટ બનાવનારના વિડીયોના અંતમાં આ સાંભળવા મળે જ છે. પણ આપણે કદાચ એને એક સામાન્ય વિનંતી સમજીને અવગણી દઈએ છીએ. હકીકતમાં આ એનાથી ઘણું વધારે છે. તો સવાલ એ છે કે જ્યારે કોઈ સર્જક